એટલે મફુજી રેડી સ્ટાર્ટ. કંટાળ્યા આ કોમથી તો હવે કંટાળ્યા ચોક નાહી જવું પડશે. કંટાળ્યા આ કોમથી તો હવે કંટાળ્યા ગોમ મેલીને ચોક નાહી જવું છે. બહાર આવે કાકુજી હા કેમ કંટાળ્યા? એમણે મો હા ગરમી ને ગરમી પડવા માંડી તો હવે ગરમી ને હા લડો ગમો કેમ સતીશ ને પૈસા આલો 10,000 રૂપિયા છોકરા ના લો. મેગી શું ખાવાનો છે? સતીશ શું કરે બધા જોડે અલગ અલગ પૈસા લે. સ્ટાર્ટ. આવ સરપંચ. પાછી સરપંચ લાગુ છું હું એ તો પેલા કેવા સરપંચ કહેવાય આપણે ઉતરી ગયેલા શું કહેવાય વાઇસ કેપ્ટન કે વાઇસ સરપંચ? હું એટલે સરપંચ નહીં જીતી વાત કરવાની એ કરો તમે. વાતો થાય એવું કરો તો આખું ગોમ વાતો કરે. વાતો દારૂ ને લઈ લેવાય. બાપુજી ની વાતો લઈ લેવાની. સ્ટાર્ટ. વાતો થાય એવું કામ કરો તો આખું ગામ વાતો કરે. અલ્યા આ તો તારે જીધી. હા પણ હજી હવે તો નક્કી કરી દેવું છે ગમે તે જગ્યાએ ગમે તે મીટિંગ હોય તો ચાલે જવું નહીં. ખોટા વેચાઈ જવું પડે એવી રીતે. એટલે એની વાત જોઈન થઈ જાય. સ્ટાર્ટ. વાતો થાય એવું કામ કરે તો આખું ગામ વાતો કરે. હા વાત એટલે પડી છે હરીભાઈ. અને સાચી વાત કરું તો મેં તો નક્કી કરી નાખ્યું છે હવે કે ગામમાં ગમે એવી મીટિંગ હોય ને કોઈ દાડો જાવું જ નહીં લે. મફુજી મીટિંગમાં તો આવું છું પણ હું બોલું એ તમારામાં ખંભાની તાકાત હોય તો. જેમ કે સરપંચ ને મારે ઘણું બધું કહેવું એ ઘણું બધું કહેવાનું થાય. બરાબર. સ્ટાર્ટ. થઈ છે ગાડી. હું કહું છું લ્યા સાફ કરવાનું રાખ. સાફ જ નહીં કરતો.
જીતેને મૂકવા જીતી તારી જીતેને મૂકવા આવે છે બધી બાજુ દેજો ચાપા તો કેટલી શેપટ ભેગી થઈ છે ખબર જ નહીં ઓ કેમ વાત થઈ રહ્યા ઓહો બાસ્કુજી આ જેટલી વખત ફોન કરે એટલી વખત ઉછીના પૈસા માગે છે બધા હગા હારા છે આજ હગો નકમો છે ફોન નહીં ઉપાડો તો ઉપાડી વન તો રેડી બુટ પેલો છે ને હેડો ફટાફટ હેડો એ ચોકણ જવાનું છે હંગા તો હેડો બધું કહું છું નોકર શું તમારો એમને નોકર શું તમારો તમે કહો એટલે હું હેડી નીકળ્યો મેં તમને નોકર કીધા એટલે તમે હુકમ કરો છો એટલે વાત કરું છું આ તો તમારે જેમ નોકર થાવું છે હુકમ નહીં કરતો ભાઈ પ્રેમથી કહું છું હેડો મારા હંગાત કોણ છે તમારું મારું કોમ છે એમ ઓવે હું કોમ પડી મારું લે અલ્યા ભાઈ જરૂર તો ધૂળની પડે કેમ ના પડે આટલી જલ્દી કગરવા આવતા રે ભલા આદમી કગરવા નહીં આવે જગાજી એ આબુ અરે કે આબુ પબ્લિક વાત એવી ઉઠાવજે હસ્યો તો ને અભણ પાછળથી હસ્યો તો ને એ તમે ચેડી દો વાકા વાત એવી ઉઠાવજે તમને ખરેખર એટલી ભૂખ લાગી છે ખાઈ તરત સુઈ જવું છે આજ તો બેહવાય આબુ નહીં એવી રીતના આળસુ વાત કરવાની કેટલી વાત થાય મરસાની હવે વધારે કંટાળો ના લવરાય ને કમળા હાથમાં મરતું લઈને મોઢા ઉપર ઝાપટ્યો ઓએ એવું નહીં બાપુજી ભૂખ લાગી છે જબરદસ્ત એમ આટલું મરતું લઈ જાય ને ખાઈ અને ભૂખ ભૂખની પથારી ફીવર છો જ નહીં બધે થોડું મન વાટાને વાત ઓ વાત પૂરી કરો હોય ને એવું અભળજો સારું આળસુ વાળી વાત ના આવી આઈ દો તો અભળજો બોલતા નહીં વાઘારે ભૂખની વાત કરી પટી જાય પૈસા આવજો ને ભૂખ તો મને એટલી લાગી છે આજ તો પણ ભાઈ હવારાનું કશું કાઢું નહીં ગણે એવી રીતે હા એવી રીતે જ વાત કરવાની કેટલી વાત થાય મરસાની હવે વધારે કંટાળો ના લવરાવો ને કે મરતું હાથમાં લઈને મોઢા ઉપર ઝાપટ્યો હમણાં ખાતા ખાતા જ આવો અહીંથી અરે આવશે નહીં લઈ લો હાલ સાઈડમાં લઈ લો અરે તો લઈ જાય યાકો થોડી તો પામ પાણી દવા દેજી ગાડી જતી જાઓ અને નો કહું આ ગાડી કેવી ધીરે રાખી નાખો વતન તો સિસ્ટમ આમતા વગર ધીરે રાખીને વતન દવા કેનો લઈ લેવાની તારી રીતે વાઘા તું એકલો જ બેહવા બાકી હતો ને તારો જે ટોપિક મજરા આવશે કે અંદર જે સડાઈ દીધી સમજો આપણા આ બાજુ ઉભી રાખજે ગાડી સુનતાઈ આપણા આ બાજુ ગાડી ઉભી રાખજે એટલે આ દાદાને હેડે છે સ્ટાર્ટ ગાડી પડી ગઈ છે ચોકની ચોક
જીનો હમણાં કાઢવા જો તમે જો ગાડીઓ આમ જાય તો અહીંયા મારે વિચાર ના કટ ના પડે ફૂલ પાછી તો આજે આગળ થઈ આપણે એને સ્પેરમાં લાવવા દીધું પેલા ભાગમાં જ લેતું લઈ લો ઓવે તું લઈ લે કે તો આની ગાડી લાવી યાર ગાડી લેવા નહીં એટલે કટકો લેવાની હોય રીત હાલ હોય નહીં બતાવવાની આઈ નહીં તો હારી લેવાની કિલો જઈએ તો વાટવાનું તો પેકિંગ કરો બીજા હા પટ્ટો હોય ગમે તે આ પેલી ગાડી ના ચાલે જો છેટી રાખજે એટલે વચમાં ના આવે સ્ટાર્ટ આટલેથી આટલા સુધી ઢાળ એટલે ગાડી રડીને આવી છે અને પેલી મકાઈ ચોક એન્જિન પડ્યું છે ખાતરી છે મને પણ એમ. ફિટ કરતા તો આવડવું તો હોય કે યાર હા તાણી લાઈ શું કરવાનું ફોરમેન પછી લાવો એન્જિન લેવાનું તો આવે ના બરાબર પડ્યું છે તો અવાજ તો આવ્યો હશે તમે આગારો આગારો હા આ મહેમાન જોડેથી ગાડી લઈ લો જમ ગાડી નજીક નહીં આ બાજુ 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 હવે આગો પડ્યા બસ બંધ કરો હવે બોધવાનું આજથી બંધ કરો મારી કે બેહવું પડે વાળવા વાળી પડે વાળવા મું તો ના ના મારી ગાડી મું નહીં વાળવા હાલ તમે ગાડી પકડીને વાળવી ગાડી પકડીને વાળવી લે કચુકો કોણ કોણ કચુકાના શોખીન છે કોમેન્ટ કરજો સમજાય એક વખત હું ખાલી હેંગ બતાવી દે એવો પછી હું આવતો રહ્યો રેસ એટલે ઘેડ નહીં પાડવાનો એકદમ રેસ હાલવાનો ખાલી સમજ્યા એટલે ગાડી કેમ હેડતી નહીં એટલે એક ડ્રાઈવર બદલાય બોલ્યા પેલા તો સેટ થઈ જાય ઘેડ ખાલી આમ કરીને પાછો કઈ પેલો કઈ દેવાનો મેકાવાનું કલેક્ટ મેકાય હો એ તારે ખબર રાખવી પડે કાલે મહેમાન એ પછી ચાર બધા બદલાઈ દે પછી તું રિટર્ન આવશે પાછા રિટર્ન પછી કાકા તમારે ખાલી છે ને હા. બચત મોટી થી બુદ્ધિ મોટી નહીં ઓએ હા હેડો ફસાયેલું ટ્રેક્ટર કાઢો લેવડો ગાડી થોડી રનિંગમાં વચ્ચે કરી દેજો લેવડો સ્ટાર્ટ સ્ટાર્ટ અલ્યા પગના બુઢેડો ની યાર ધક્કો મારો કી સાચો અમને લાગ્યો છે આપણે ખાવાનું એ પૂરું નાખ્યું
આરાત બોલે બરોબર, આ તો કાર્ટૂન જ છે ને યાર સેટુથી. ના એ એમ જ કહેવા માંગુ જે ખરેખર મીટિંગમાં આવ્યા હોત ને તો આ થાચી ના રહો. આ એટલું કહેવાય. કારણ કે એ તો આપણે જે બહાર હાલવાનું આ હતું, થાચી meeting થઈ નો ગઈ, મતલબ જ ચૂંટણી દાળ ભાત ખાઈને આવો તો આ જીવેજી હાજર બમ તાણે. આખી વાત જ ચોય ની ચોય લઈ ગઈ. કે ડ્રાઈવર નહીં જો હરીભાઈ આતી ને તે મોસે સ્કાય તો આગળ જઈ લેવા તમે ડ્રાઈવર હળેલા ટ્રેક્ટર ના છો. દારૂડિયો જેવું ટ્રેક્ટર રાખતો હોય નદીમાં. આ બાઈક છે હા, એર્યું હતું. બાકી કોઈ નહીં યાદા ભાઈનું હોલ હતો. ગાડીનું બોયનેટ કેમ ખોલ્યું હતું? એક સાઈડ નું થોડું દબાવી જાતે વાહ ભાઈ વાહ. ના આપણો બનાવ. એ તમે લઈ ગયા હા એ બધું ઠીક છે. હાલ મારી ગાડી દોરીને ચમ આવો છો તમે? પાટા પાટા પડી ગયા છે. પાટા પાટા સલેટ પ્લેટો જતી રહી છે. સલેટ હા સલેટ મિલે તમે ગાડી લઈને કેવું પડે હવે ગાડી ચલાવવા બેઠા જો બાસ્કેટ કી તો ચાલે પલેટ પટેલ પલેટ કહેવાય. બધા ઉડ જુડ કશું ખબર પડતી નહીં લીધે ખાલી શર્માની હેડી દેખડે બધા. તો ગોડા કોમ જેવું ફૂટાય ઘણું બધા બધું ઈકણ એવું જ આવ્યું હોય. ઈકણ આખું એવું જ લીધું એટલે એવું જ આવ્યું હોય ભયાનક કોમ જેવું. પણ આર્યું આપણે કેવું છે મીટિંગમાં જાઓ તો સારું છે એમ. બાસ્કુ તો યાર હાલ ના નથી આવ્યું કોઈ ને બાસ્કુ તો ગણવા રાખે મેં રોમ આવો કીધું હું વાત નથી. મારા કાકે ગયા તારે ચીડતી નકર મેં તો આવો કીધું. ખબર નહીં બાસ્કુ જીતી એવું ના કીધું મહેમાન કીધું એટલે કીધું એટલે કીધું એટલે ભાઈ પેલું લાગ્યું થોડું એમ અને કટમાં બધી વાતો ચોયની ચોય હટતી હતી. પાટા પાટા પડી ગયા એ બધું ઠીક છે. એટલે તમે ગોડા પણ બાસ્કાઈ તો એકો લઈને આવે ને એકો કરે એટલે બાસ્કેટ બધી હોવી જોઈએ. હા એ તો એને જ કીધું તાણે તો હરી તારા ચીટ ને કહેવાનું એ બધી વાત તો ઠીક છે. હાલ મારી ગાડી દૂરી છે આવો તમે એટલે ભૂગી અમે કેવું હતું ખબર છે અમારા મને ફૂમતાઈ ડ્રાઈવર છે પણ ફૂમતાઈ હેંગ બિલેટ કરવું ભૂલી ગયા હતા અને તમારે પેલી પ્લેટો પ્લેટો વળી ગઈ. ના ના પેલી પ્લેટો અટવાતું વળી ગઈ. બોલવાનું એ તારી ઇમ્પ્રેશનમાં અટવાત પ્લેટ કોક આવે ને એરી કોક કી બળી ગઈ છે પેલા મહેમાન કહેતા હતા હેડો હેડો મહેમાન કહેતા હતા હેડો હું કહું છું. પછી હેંગ બિલેટ હા એમ કહેતા પેલો વિલન હંતાય છે ગાડીનું આજે કીધું તું. પેલા ગાડી લઈ જવાનું ક્યો આવે છે? 70 ટ્રેક્ટર છે આપણા ગામમાં. ગમે તે ડ્રાઈવર ને તમે કીધું હોત તો વરેડો લઈને આવો પણ ગાડી ખેંચી લાવો. તો જય માતાજી. આટલા આપણો વિડીયો પૂરું થશે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસપી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.